હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિધીસ કુકિંગ. આજે હું તમારી સાથે બિલકુલ રેસ્ટોરન્ટમાં બને એવું દમ આલુ બનાવવાના છે. તો બિલકુલ રેસીપી આપણે ટેસ્ટ, ટેક્સચર, કલર બધું બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે એ રીતનું જ બનશે. બધા ઇન્ગ્રીડિયન્ટ પણ એવા કે ઘરમાં જ મળી જાય. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો દેખાવમાં, ટેસ્ટમાં, બંનેમાં બહુ જ સરસ એવી રેસ્ટોરન્ટ જે બને છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. સૌથી પહેલાં અહીંયા મેં આ રીતના નાના સાઇઝના બટાકા જે આવે એ લીધા છે. જો તમારી જોડે આ સાઇઝના ના હોય તો તમે મોટા લઈને એને હાફ કટ પણ કરી શકો છો. તો હવે સૌથી પહેલાં આપણે આ બધા જે બટાકા છે એને છોડી લઈશું, એને છોતરા કાઢી લઈશું. એટલે સરસ રીતે પીલ કરી અને આપણે એને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું. તો બધા મેં આ રીતે સારી રીતે બધા પીલ કરી લીધા છે, એમના બધાના છોતરા કાઢી લીધા છે. તો હવે આપણે એને પ્રિક કરી લઈશું. તો પ્રિક કરવા માટે આ રીતે તમે ફોર્કનો યુઝ કરી શકો છો, અને ફોર્ક ના યુઝ કરવો હોય તો તમારી જે નાઈફ હોય, ચપ્પુ હોય, એના મદદથી પણ આ રીતે કરી શકો છો. અને આ રીતે કર્યા પછી આપણે એને ડીપ ફ્રાય કરવાના છે. તો જ્યારે પણ રેસ્ટોરન્ટમાં તમે ખાતા હોય ત્યારે જે દમ આલુ જે હોય એ બહુ જ સરસ એવો ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો ટેક્સચરવાળા હોય છે. તો એ એના માટે જ હોય છે કે એ બાફેલા નથી હોતા, પણ એ ઓઇલમાં ડીપ ફ્રાય કરેલા હોય છે. તો આ રીતના મેં અહીંયા લીધું છે તેલ, અને એને સરસ એવું ગરમ કરી અને પછી તરત જ આપણે એને આ રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે. અને ધીરે ધીરે ઉપર ગોલ્ડનિશ કલર આવે એ રીતના એને કૂક કરવાના છે. તો આ આપણે મીડિયમથી લો ફ્લેમ પર કરવાના છે. બહુ જલ્દી હાઈ ફ્લેમ પર કૂક નહીં કરવાના, નહીં તો બહારથી કાળા થઈ જશે કે ડાર્ક બ્રાઉન થઈ જાય પણ અંદરથી કાચા રહી જાય. તમે ધીરે ધીરે એને હલાવતા જશો અને બધી સાઈડથી આપણે એને કૂક કરવાનું છે વ્યવસ્થિત રીતે. અને તમે જોઈ શકશો ધીરે ધીરે હલકા હલકા એના ગોલ્ડન કલરના મારા બટાકા છે એ થવા માંડશે. જ્યારે સહેજ બ્રાઉન કલર થવા માંડે ત્યારે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. અને જે બાકી તેલ બચ્યું છે એને હું કાઢી લઈશ, અને જેટલી આપણે શાક માટે તેલની જરૂર હોય એટલું જ આ પેનમાં તેલ રાખીશું. સેમ તેલ જ યુઝ કરીશું આપણે. તો હવે મેં તેલ એટલું જ રાખ્યું છે જેટલું શાકમાં જોઈએ. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો અહીંયા હું લવિંગ નાખું છું, એક નાનો ટુકડો ઇલાયચીનો, અને કાળા મરી જે હોય એ પણ નાખી દઈએ છીએ. અને અહીંયા મેં જે ડુંગળી છે એને મોટા મોટા ચંક્સમાં કટ કરીને મૂક્યા છે, તો એ નાખી દઈશું. અને હવે આપણે એમાં 1 ઇંચ આદુનો ટુકડો, 5 થી 6 કળી લસણ નાખી દઈશું. અને એને બહુ જ સરસ રીતે કૂક કરી લેવાના છે જ્યાં સુધી જે ડુંગળી છે આપણી સરસ એવી ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી. ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈશું ટામેટાં. તો અહીંયા જો મેં એક ડુંગળી લીધી હતી મીડિયમ સાઇઝની, તો એની સામે 2 થી 3 આપણે ટામેટાં લેવાના છે મીડિયમ સાઇઝના. અને એને પણ મેં રફલી ચોપ જ કર્યા હતા, કારણ કે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે પછી. સાથે થોડી ક્રીમીનેસ આવે એના માટે મેં અહીંયા 5 થી 6 કાજુ પણ નાખ્યા છે. હવે આપણે બધાને વ્યવસ્થિત ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું, જેથી કાજુ, ડુંગળી, લસણ, ટામેટાં બધું વ્યવસ્થિત રીતે એકદમ સોફ્ટ થઈ જાય અને સરસ રીતે કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે એને કમ્પ્લીટલી ઠંડુ કરી લઈશું. અને ઠંડુ કર્યા પછી જ આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાના છે. ગરમમાં ના કરતા, નહીં તો મિક્સરમાંથી બહાર આવી જશે. તો સરસ એવી ઠંડી થઈ ગઈ છે. પેસ્ટ બનાવી લઈશું આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને. અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે સેમ જ પેનમાં હું થોડું તેલ ઓઇલ લઈશ, બીજું લઈ લઈશ. તો આ એ જ તેલ છે જે આપણે પહેલાં પણ કાઢીને મૂક્યું હતું સાઈડમાં. તો અહીંયા મેં તેજપત્તા લઈ લીધા છે, થોડી નાખી દીધી છે હિંગ, અને આપણે જે પેસ્ટ બનાવી હતી ડુંગળી અને ટામેટાની એ નાખી દઈશું. અને સરસ રીતે આપણે એને કૂક કરવાનું છે જ્યાં સુધી આપણે જે પેસ્ટ છે એમાં સરસ ઓઇલ રિલીઝ ના થઈ જાય ત્યાં સુધી. જો તમે આમાં ઉતાવળ કરશો તો રેસ્ટોરન્ટ જો ટેસ્ટ અને ટેક્સચર નહીં આવે. તો આને આપણે લો ફ્લેમ પર જ કૂક કરવાની છે. અને વ્યવસ્થિત રીતે કૂક કરશો તો એની જો ગ્રેવી છે એ બહુ જ સરસ એવી રેસ્ટોરન્ટ જેવી જ બહાર જેવી જ બનશે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે થીક પણ થતી જશે અને ઓઇલ પણ રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. ઢાંકણ ઢાંકીને એને કૂક કરતા જઈશું. અને સાથે હવે નાખીશું હળદર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરું પાવડર. અહીંયા બે પ્રકારના લાલ મરચાં લીધા છે, એક તીખું અને એક કશ્મીરી લાલ મરચાંથી એનો જે કલર છે એ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો આવશે. તો આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ. બધાને મિક્સ કર્યા પછી હવે આખી આપણી જે ગ્રેવીની સબ્જી છે ટોટલ હોય એના પ્રમાણમાં મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે.
તો એ નાખીને આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ધીરે ધીરે ગ્રેવી કેટલી થીક થવા માંડી છે. આપણે જે પેસ્ટ નાખી હતી સરસ એવી કૂક થઈ ગઈ છે. બાજુમાં તમે જોઈ શકો છો ઓઇલ પણ સરસ એવું રિલીઝ થવા માંડ્યું છે. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આપણી જે થીક ગ્રેવી રેડી થઈ છે. થોડી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે થોડુંક જ પાણી નાખવાનું, બહુ પાણી નાખવાની જરૂર નથી. અહીંયા હું થોડું પાણી નાખી અને એમાં આપણે જે બટાકા ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ નાખી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. તો તમને અત્યારે લાગતું હશે કે ગ્રેવી બહુ જ પતલી થઈ ગઈ છે, પણ ના, આપણે જે પોટેટો કૂક કર્યા હતા એ ધીરે ધીરે ગ્રેવી એબ્ઝોર્બ કરશે અને તે જેમ ગ્રેવી કૂક થતી જશે એમ થીક થતી જશે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ગ્રેવી કૂક થતી જાય છે એમ થીક થશે. ઢાંકણ નાખીને આપણે એને વ્યવસ્થિત રીતે કૂક કરી લેવાની છે, જેથી બટાકા છે એ સરસ રીતે ગ્રેવીમાં એબ્ઝોર્બ થઈ જાય, એટલે બટાકામાં પણ એનો સરસ એવો ટેસ્ટ આવી જાય. અને તમે જોઈ શકો છો આ રીતે બટાકા કટ કરીને ચેક કરી લેવાના કે વ્યવસ્થિત રીતે કૂક થયા છે કે નહીં. તો બહુ જ સરસ એવા આપણા બટાકા કૂક થઈ ગયા છે. તો લાસ્ટમાં હું આમાં નાખું છું ગરમ મસાલો અને કસૂરી મેથી જરૂરથી નાખજો. પંજાબી શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો કસૂરી મેથી નાખી દઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તેલ રિલીઝ થવા માંડ્યું છે. તો લાસ્ટમાં હું એમાં નાખું છું ધાણા, કોથમીરને વ્યવસ્થિત રીતે ચોપ કરીને મેં રાખ્યા હતા તો એ નાખી દીધા છે. અને સરસ એવી આપણી ગ્રેવીવાળી દમ આલુની સબ્જી રેડી થઈ ગઈ છે, બિલકુલ રેસ્ટોરન્ટ જેવી. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.